બેટા શું કરો છો હાલ તમે? મજૂરી ખેતર ખેતીમાં મજૂરી કરો છો? ફેમિલીમાં કોઈ નથી? કોઈ નથી. શું થયું તું પપ્પાને? પપ્પાને બીમાર જ હતા, ટીબી થયેલી હતી. અને મમ્મીને? મમ્મી તો કોરોનામાં છે. કોરોનામાં? કોરોનામાં. કેટલો ટાઈમ થયો પપ્પાને? પપ્પાને તો કેટલા મહિના? 8 મહિના થઈ. 8 મહિના હા, 8મા મહિનો ચાલુ છે. 2 બહેનો જ છો, ભાઈ નથી? ના, ભાઈ નથી. અને મમ્મીને તો 5-6 વર્ષ થઈ ગયા ને કોરોના ટાઈમ, એટલે 5-6 વર્ષ થઈ ગયા. બરાબર. કેવી રીતે ખબર પડી બેટા પેકેજ અહીંયા મળે છે? આમાં અમને બાજુવાળા પાડોશી કીધું, વિડીયો જોયેલા ને. બરાબર. બેને રીલ્સ જોઈ હતી અને રીલ્સ દ્વારા બેને માહિતી આપી. આમ તો બેન સાચું કહું તો આંગળી ચિંતાનું એ પૂન છે. કારણ કે તમારા અમને તો કોઈ ખબર જ નથી, એમને ખબર જ નથી. તમને આંગળી ચિંતી જ કહેવાય ને કે અહીંયા તમે જાઓ, કદાચ તમને જે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે મળે એ તમે લેજો એમ. અને આપણે ખરેખર આવી જ દીકરીઓની જરૂર છે જેમને આગળ પાછળ કોઈ જ નથી. હા, કારણ કે બીજાના હાથમાં જેના પરિવાર સક્ષમ છે એવા હાથમાં જાય એના કરતા બેટર છે કે જેના સક્ષમ નથી પરિવાર એવા હાથમાં દીકરીઓના પેકેજ જાય તો સારું. મારા મતે હું ખાસ કરીને જે મા બાપ વગરની દીકરીઓ છે એને જ આપું. કારણ કે જેના ઘરમાં મોભી ના હોય ને એ જ સમજી શકે કરિયાવર કેવી રીતે ભેગો કરવો. હા, અત્યારે તમે નાની અમથી નેલ પોલિશ બી લેવા જાઓ ને તો એ 50-100 રૂપિયાથી નીચે નહીં આવે. હા, અને સાડી બી કદાચ મિનિમમ વર્ક વાળી બી લેવા જાવ તો આ સાડીઓ અત્યારે 1000 રૂપિયા આવતી હોય છે. શોરૂમમાં તમે મોટા શોરૂમમાં જાઓ 1000 રૂપિયાથી નીચે ના. હવે એકલી સાડી સાથે આપણે બીજું પેટીકોટે મૂકવો પડે, બ્લાઉઝે મૂકવો પડે, બધું મૂકવું, સિલાઈઓ એ મોંઘી થઈ ગઈ છે. એટલે અત્યારે આ જે સદીમાં જે દીકરીઓ પરણાવી ને ખરેખર કાઠવું પડે છે. અને બે દીકરીઓના પ્રસંગ આંગણે છે એટલે. અને મા બાપ આ તો ઠીક છે, કોઈના સહકાર મળતો હોય ના મળતો હોય, બાકી જેના મા બાપ નથી ને પછી સમાજ પરિવાર બી એમ કે ગરીબ છે, આપણે ઊંચી પાછી ના આપીશું તો કાલે ક્યારે ચૂકવી દેશે અમારા પૈસા, એવું સમજીને કોઈ ઊંચી પાછી ના દેતું નથી. હા, એટલે ઘણી વાર એવો બનાવ બી બનતો હોય છે. પણ આપણાથી જે થાય આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે થાય આપણે આપીશું. બેટા તમને ગમ્યું? હા, તમારી રીતે તમે પસંદ કરીને લીધું પેકેજ? ઓકે, દરેક વસ્તુ જોઈ લીધી? બંને દીકરીઓએ પસંદ કરી? ચણિયા ચોળી આઈ થિંક પસંદ કરી છે ને? અચ્છા, બંને દીકરીઓએ ચણિયા ચોળી લીધી છે અને એમના પસંદનું પેકેજ આપણે એમને ભેટ આપીએ છીએ. બીજી કોઈ સહાય થશે જ બેટા? કારણ કે તમારા મમ્મી પપ્પા બંને નથી એટલે મને બી એમ થાય છે કે કોઈ બીજી બી સહાય થાય તો હું તમને હેલ્પ કરું. જે કરિયાણાની કે જે કે સાધન લઈને આવ્યા છો? હા, સાધન લઈને આવ્યા. અચ્છા, તમને સાધન લઈને શું સાધન કરી? ગાડી કરીને આવી. ગાડી તો તમને ભાડું બી મોંઘું પડ્યું? ભાડું તો મોંઘું જ પડે ને. એટલે મહેસાણા થી આવે એટલે 2-3 હજાર ભાડું થઈ જાય. વિચાર કરો 7100 નું પેકેજ. જો કે આપણે 2 પેકેજ આપીએ છીએ એટલે વાંધો નહીં, બાકી 7100 ના પેકેજ લેવા માટે બી અમારે ત્યાં છે વિરમગામ બાજુથી, ધોળકા બાજુથી બી આવતા હોય છે. એટલે ઘણીવાર હું એમને ફોનમાં જ કહી દઉં કે મહેરબાની કરીને તમે બસમાં આવજો, કારણ કે એક બેગ હોય, એક બેગ તમે બસમાં લઈ જઈ શકો. હવે સાધન કરીને આવો ને એટલે તમને ભાડું મોંઘું પડે. એટલે હું સામેથી જ કહેતી હોઉં છું કે બસમાં એટલે અમે તો ભારેલું નતું એટલે અમને એમને વાત કરેલ એટલે એમને સાથે લાયા. તમે લઈને આવ્યા? અમે મારા પપ્પાએ ગાડી કરી સ્પેશિયલ આ બેનના માટે. એટલે કે ચાલશે, આપણે તમારે જેવા એ શું એમ કે અમે હું ભાડું પડો પણ છોકરીઓ ક્યાંથી ભાડું પડે બાપરે. અમે મદદ કરી, એમને મદદ કરી, અમે લઈ જઈએ, ભાડું નથી લેવું. લો, સરસ. ખરેખર હું તમને બી ધન્યવાદ પાઠવું છું કે તમે આવી ચિંતા કરી. અત્યારે સમાજમાં સેવા કરવા વાળા બહુ ઓછા વ્યક્તિઓ છે, કારણ કે જે સમજે છે એ સમજે છે. એટલે ખરેખર ધન્યવાદ પાડું, કારણ કે ત્યાંથી તમે નહીં આવ્યા હોય તો ઓછામાં ઓછું 2-2.5 હજાર જતું રહે. એટલે એ બી બહુ સારી બાબત કહેવાય કે તમે પોતે ગાડી કરીને આટલે સુધી આવ્યા. હું એક તમારા કાકા કાકી એમની ના કાકા ને કે કાકી એને કોઈ જ નહીં, એના દાદી નહીં, કાકા કાકી કોઈ નહીં, ભાઈ નહીં, કોઈ જ નહીં. પોતાની કાકી ને કે કાકા એ નહીં, એકના એક જ હતા પપ્પા. તો દાદી નું તમારે પૂરું કરવું પડશે. તો દાદી ની જ ચિંતા છે, 2 છોકરીઓ મજૂરી કરીને ખવડાવતી. તમે સાસરે જઈને એમની સામું જોજો હો, કારણ કે હવે એમનું કોણ, આ 2 જતા રહે પછી એમનું કોણ, બાનું કોણ? એ તો બિચારા 90 વર્ષની ઉંમરે ક્યાં જશે? એટલે એમની સામું જોજો હો બેટા. જે આપણને જે કરિયાણું મહિનાનું થાય એ ભાઈ, કારણ કે કાકા કાકી હોય તો એમ થાય કે દાદી કાકા ભેગા કાકી ભેગા જતા રહેશે એવું એ થાય. પણ હવે દાદીને ક્યાં મૂકવા? સાસરી વાળા સારા હોય તો કે ભાઈ રાખીશું, પણ
અને કદાચ એ સારા હોય ને લઈ બી જાય ને તો દાદી આ ઉંમરે રહી બી ના શકે મારા આ ઉંમરે દીકરીઓને ઘેર જિંદગી કાઢવાની. હા એવું બી થાય. દાદી મજૂરી કરીએ કઈ હોય નથી. હા 90 વર્ષની ઉંમરમાં તો શું મજૂરી કરે, ઓખે તો ભરતો નથી. બરાબર, વાંધો નહીં. મારથી કરિયાણાની કીટનું થાય તો હું કરી દઉં છું. અત્યારે પેકિંગ કરીને તમે 10-15 મિનિટ બેસો, હું ત્યાં સુધી વાત કરી લઉં. પેક કરી દો બેટા. તાલુકો જિલ્લો પાટણ, જ્યાંથી દીકરીઓ પધારી છે. ગામ કયું બેટા તમારું? દિયોદર. દિયોદર. દિયોદર ગામથી દીકરીઓ પધારી છે. 2 દીકરીઓના લગ્ન છે અને નથી મમ્મી કે નથી પપ્પા, ભાઈ બી નથી. ભાઈ બી નથી, એમના દાદા બી નથી. 90 વર્ષના દાદી છે, એમની સાથે દીકરીઓ રહે છે અને પોતાની જાત મહેનતથી દીકરીઓએ પોતાનો પ્રસંગ ઊભો કર્યો છે. તો આજે આપણે એવી દીકરીઓ આપણા આંગણે પધારી છે જે કરિયાવરનું પેકેજ લેવા, અને દાતાશ્રીના સહકારથી આપણે આજે એમને 2 પેકેજ આપણે દીકરીઓને આપીશું. ચૌહાણ જટુભા રણછોડસિંહ, ગામ વિસલપુર, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ. બાપુશ્રી તરફથી આપણને 5 પેકેજ ભેટ મળ્યા છે. એમાંથી 2 પેકેજ આજે આપણે આ દીકરીઓને આપીશું. તો પહેલાં તો બાપુશ્રીનો ખૂબ ખૂબ આભાર, જેમને એક સહયોગ આપ્યો છે જેમને પેકેજ માટેનો. તો દિલથી હું બાપુનો આભાર વ્યક્ત